सिटी ऑफ बिलीफ में हम सब लोग जा रहे हैं अभी अंदर और एंट्री ले रहे हैं महाराज। ये कंपलसरी एंट्री है इधर। चलो होटल देख लो। નાથ દ્વારામાં આવી ગયા છીએ અત્યારે હાલમાં અત્યારે ઓલી મૂર્તિ જોવા આવ્યા છે મહાદેવની બાંધવાનું દીધું બે એરપોર્ટ જેવી સર્વિસ છે આગળ અને ત્યાંથી ચેક ઇન કરીને અમે અંદર આવી ગયા છે અને ઉપર મૂર્તિ ઉપર જઈ અને પછી તમને ત્યાંથી વ્યૂ બતાવશું નાથ દ્વારાનો। દીઘાભાઈ અમારે દોડી રહ્યા છે ઉતાવળ છે ને ફૂલ। બેઝિકલી જોવા જઈએ તો સામેના રોડથી 1 કિલોમીટર જેટલું ચાલીને આવવાનું છે અને પ્લસમાં જો તમે તેની ઇલેક્ટ્રિક રાઇડનો યુઝ કરો તો પર પર્સન 100 રૂપિયા જેવું છે અને 1 કિલોમીટર તો હાલી જ હકી 100 રૂપિયા દેવાના થતા નહીં। ઉપમા શું છે તત્પમ ઉપવન તત્પદમ ઉપવન તત્પદમ ઉપવન અહીંયાથી શાયદ એન્ટ્રી ગેટ છે એવું લાગે છે। હવે આગળ વધીએ જોઈએ કેવું છે। અત્યાર સુધીની વાઇબ્સ જોતા તો બહુ સારી એવી છે। આના પછી નેક્સ્ટ ઉપરનો વ્યૂ આવશે। હવેનો નેક્સ્ટ ઉપરનો વ્યૂ દેખાડશું ને આગળ કંઈ નવું આવશે તો એ દેખાડશું। અહીંયાથી એક વખત શંકરની જે પ્રતિમા જે સ્ટેચ્યુ છે તેનો વ્યૂ જોવા જેવો છે। તેમની અંદર ઉપર જવાનું છે। આ સીનની જે પ્રતિમાની અંદરનો વ્યૂ છે એવો આવો કંઈક છે। આ છે વેઇટિંગ એરિયા, અહીંયા બધા બેઠા છે। આ સ્ટેચ્યુની એક્ઝેક્ટ અમે નીચેના ભાગમાં છીએ, જે ખૂબ સારો એરિયો છે। ચાલો તમને હવે ઉપરનો વ્યૂ બતાવીએ। અમને ક્યાં લઈ હોય અમને નથી ખબર, દેખાવું જાય ગમે જાય। અમે આવી ગયા છીએ શંકરના પાછળના ભાગમાં ને, જ્યાં તેનું માથું હતું ત્યાં અમે આવી ગયા ઉપર। આપણે વચ્ચે આવ્યા સાવ ને। सामने आप वासुकी नाग देख सकते हैं, गले से आ रहा है। ऊपर कान का कुंडल है, ये कान के नीचे खड़े हैं अपन। ये राइट वाला घाल है शिव जी का, ये पूरा पार्ट है फेस का। बैक साइड में ये जटाएं हैं सारी इधर पीछे। जटाओं के बीच में एक ग्लास ब्रिज बना हुआ है, वो करते आप लेफ्ट हैंड से पूरी मूर्ति की हाइट है 369 फीट, 369 फीट। आप यहाँ से पूरा गार्डन का व्यू देख सकते हैं। ये सामने सारी अरावली पर्वतमालाएं हैं। તમને આખો નાચ દેખાય। આ છે બીવા જેવી વાત, કાકના ભરોસે હાલવા જેવી વાત છે। સાવન જેગો પાછો વળી એ મળે ધ્યાન રાખજો। હું આ 16 વાગે સણા ઉપાડવા સડ્યો મળે। હું તો બ્લોક માં હાલું મળે, મારા આના નીના કઈ લેવા દેવા નહીં, પણ આ તો હારે સડી ગયો માં। ધ્યાન રાખજો ભગવતી, ટાયર નહીં નથી મળે નીચે કાચ ફોટો આવશે હારામાં। જરૂરી છે પણ ત્યાં એકવીમાં મળે થોડુંક વધારે રિસ્કી છે। કદાચ પાછા આવી તો આવી નહીં આવી એવું છે। કાચમાંથી હાલવાનું ઓમ બોલું કે આમ તને મજા આવે। દાવા વાળા છે 400 નો પાડો છે કેટલાનો, એટલે ધ્યાન રાખવું। નવચંદ્ર એટલે રિસ્કી ફૂલ કાચ ઉપર હાલવું નહીં, કાંઈ એવું થોડું કરવાનું। હા ચાલો તો જોખમમાં મેળવાનું હોય। મહાદેવના અંદરના આ મિરાજ ગ્રુપ બનાવેલું ગ્રુપ